નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. જીવન નિર્વાહ માટે સામાન્ય માણસ સતત દોડ લગાવે છે અને આ દોડને ખૂબ નજીકથી જાણવી હોય, આ દોડને ખૂબ નજીકથી સમજવી હોય તો સતત ધમધમતા રોડ રસ્તાઓને જોશો તો ખ્યાલ આવી જશે કે તમે કેટલું દોડો છો, કેટલી મહેનત કરો છો. પરંતુ તમે ગમે તેટલી મહેનત કરશો, અમુક સાંઠગાંઠ જે તમને ક્યારેય બે પાંદડે નહીં થવા દે. આજે મહામંથનમાં વાત કરવી છે વાહનોથી આ સતત દોડતા ધબકતા હાઈવે અને ઉઘરાવવામાં આવતા ટોલ ટેક્સ પર. આંકડાઓ અનુસાર ટોલ ટેક્સથી કમાણીમાં ગુજરાત એ દેશમાં ત્રીજા ક્રમે છે. પરંતુ આ સિદ્ધિ પાછળ પ્રજાની હાલત શું છે એના પર ચર્ચા કરીશું. ટોલ ટેક્સમાં કરી દેવામાં આવતો ધરખમ વધારો, ટોલ ટેક્સ ઉઘરાવ્યા પછી સારા રસ્તા ન હોવા, લોકોની એ પરેશાની, નેશનલ હાઈવેના નિર્માણ કરતા ખર્ચ વધારે વસૂલવાનો પરવાનો આપી દેવામાં આવતો હોય છે અને ગુજરાતમાં 9 એવા નેશનલ હાઈવે છે કે જેને બનાવવાનો ખર્ચ 11,000 કરોડ થયો હોય, પરંતુ એના પરથી 19,000 કરોડ ટોલ ટેક્સ વસૂલી લેવામાં આવ્યો છે. ભરૂચ, સુરત, અમદાવાદ, વડોદરા એક્સપ્રેસ વે, વડોદરા ભરૂચ અને ગારામોર સમખિયાળી એવા નેશનલ હાઈવે છે જેના પર નિર્માણ ખર્ચ કરતા બમણો ટોલ ટેક્સ વસૂલી લેવામાં આવ્યો છે, જેનાથી કદાચ એક બીજો રોડ પણ નવો બનાવી શકાય. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે કે જેનો નિર્માણ ખર્ચ છે ₹2,125 કરોડ, જેના પર ટેક્સ વસૂલવામાં આવ્યો છે ₹4,709 કરોડ. વડોદરા અને ભરૂચ સેક્શનનો નિર્માણ ખર્ચ છે ₹1,708 કરોડ, જેના પર ટેક્સ વસૂલવામાં આવ્યો છે ₹4,495 કરોડ. ભરૂચ અને સુરતની વાત કરીએ તો આ સેક્શનનો નિર્માણ ખર્ચ 1,589 કરોડ જેટલો છે, પરંતુ ટેક્સ વસૂલવામાં આવ્યો છે 3,190. આટલો ટેક્સ વસૂલાય છે ત્યાં સુધી જવાબદારો ક્યાં હોય છે? અને કોન્ટ્રાક્ટ પૂરો થાય છે, ફરી સમારકામ માટે કોન્ટ્રાક્ટ રિન્યુ થાય છે, એ કોન્ટ્રાક્ટને એક્સટેન્ડ કરવામાં આવે છે અને આ ચક્રમાંથી કદાચ સામાન્ય પ્રજા ક્યારેય બહાર નીકળી જ નથી શકતી. કંપનીઓની કમાણીના રસ્તા પર બેરિયર ક્યારે લગાવવામાં આવશે? મહામંથનમાં એ ચર્ચા પર કરવી છે, સવાલો પર ચર્ચા કરવી છે કે નેશનલ હાઈવેના નિર્માણ કરતા ખર્ચ વધારે વસૂલવાનો પરવાનો કેમ આપી દેવામાં આવે છે? કંપનીઓને ફાયદો કરાવવા માટે પ્રજાના ખિસ્સા કેમ ખાલી કરાવી રહ્યા છો? ટોલ ટેક્સ ઉઘરાવ્યા પછી પણ સારા રસ્તા ન આપી શકતી કંપનીઓ પર દવાઈ કેમ નથી બોલાવવામાં આવતી? નિર્માણ ખર્ચ પછી પણ વારંવાર કંપનીઓને ટોલ ઉઘરાવવાનું એક્સટેન્શન શા માટે મળે છે? અનેક સવાલો થઈ રહ્યા છે અને આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. નીતિન ગડકરી કે જેમના દ્વારા કહેવામાં આવ્યું હતું 60 કિલોમીટર અને ત્યારબાદ જ એક ટોલ ટેક્સ ઉઘરાવવા માટે રાખવામાં આવશે, પરંતુ આ નિયમોને ઘોડીને પી જવામાં આવ્યું છે, કારણ કે આપણે ત્યાં જ ગીર સોમનાથમાં 3 જગ્યા પર વેરાવળ, ડારી, સુંદરપરા અને વેડવા આ ત્રણેય ટોલ નાકા એ એટલા કિલોમીટરની અંદર છે. ઘણી બધી આવી ખામીઓ છે, ઘણી બધી વસ્તુ છે, પરંતુ એ જે નિયમ છે એ નિયમનું પાલન નથી કરવામાં આવ્યું. નીતિન ગડકરીએ શું કહ્યું હતું એ મામલે એ પણ સાંભળી લઈએ. दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है. मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है. मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो. हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, मोदी जी ने बहुत. अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा. क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए. તો જો 60 કિલોમીટરની અંદર 3 ટોલ નાકા હશે અથવા તો એનાથી વધારે હશે, એક કરતા વધારે હશે તો તેને બંધ કરી દેવામાં આવશે. પરંતુ ગીર સોમનાથની વાત, વેરાવળ પાસેના 3 જગ્યાની મેં નામ આપ્યા છે જ્યાં ધમધમી રહ્યા છે, જ્યાંથી લોકો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે. કેટલાય એવા ભૂતિયા ટોલ નાકા અથવા તો એવા ટોલ નાકા ઉભા કરી દેવામાં આવે છે કે જે કદાચ NHAI ને ખબર જ નથી હોતી કે અહીંયા વસ્તુ ધમધમી રહી છે.
તપાસ કરવામાં આવે છે, બહારથી માહિતી મળે છે, મીડિયાથી માહિતી મળે છે અને ત્યારબાદ આ ખબર પડે છે કે લોકોના ખિસ્સા આ રીતે પણ ખાલી કરવામાં આવી રહ્યા છે. એટલે બે અલગ અલગ રીતે લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. સાથે ટોલથી ફાયદા પણ છે. જો તમે ટોલ ટેક્સ ભરી રહ્યા છો તો પોલીસ કર્મચારી સુરક્ષામાં એટલા વિસ્તારમાં હાજર હોય છે. મારે સવાલ એ પૂછવો છે, પોલીસ કર્મચારી હાજર હોય છે, શું તમને ક્યારેય મદદની જરૂર પડી તો એ મદદ તમને મળી છે? એમ્બ્યુલન્સ હોય, ફાયર બ્રિગેડ, ક્રેન, આ તમામ વસ્તુની સુવિધા ત્યાં રાખવામાં આવતી હોય છે જો ટોલ ટેક્સ ભરો છો એ તમામ વિસ્તારમાં. અને આ તમામ વાતો છે એના પર વિસ્તારથી ચર્ચા કરીશું. આજનું મહામંથન કે આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઉર્વિશ કંથારિયા, નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, મુકેશ પંચાલ, નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે, હસમુખ ભાગદેવ, પ્રમુખ છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે અને થોડી જ વારમાં યુવરાજ દેસલે, પ્રમુખ ટેક્સટાઇલ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે અને નિલેશ બારોટ, વાઇસ પ્રેસિડેન્ટ છે ટૂર ઓપરેટર એસોસિએશનના, તેઓ પણ આપણી સાથે જોડાશે થોડી વારમાં. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે યુવરાજભાઈ, હસમુખભાઈ આપનાથી કરવી છે. આ જે આખું એક ચક્ર છે કે આટલા સમયનો પીરિયડ આપવામાં આવે છે, એમાંથી જેટલો નિર્માણ ખર્ચ હોય છે એ નિર્માણ ખર્ચમાંથી બહાર નીકળી જાય પછીના નિયમો શું હોય છે અને એમાં પ્રજા કેવી રીતે પીસાતી હોય છે? શું આમાં લોકો છેતરાય છે? આમાં નિયમ એવો હોય છે કે સરકારનો જે ટીઓટી દ્વારા જે ટોલ પ્લાઝો કે રોડ બનાવવામાં આવ્યા હોય છે, ટોલ પ્લાઝા મારફત ઉઘરાવવામાં આવે, અમુક ટકા સુધી આવક થઈ જાય પછી એને 40% લેવામાં 60%નું એને પબ્લિકને રેડ્યુસ આપી દેવાનું હોય છે. પણ કોઈ જગ્યાએ આ નિયમનો અમલવારી થતી નથી. અને આપણે હમણાં એમ કીધું કે ટોલ પ્લાઝા ઉપર પોલીસ ઉભી હોય છે. પોલીસ કરપ્શન સિવાય કઈ કામ જ નથી કરતી હો. હા, પોલીસ કરપ્શન સિવાય કોઈ કામ જ નથી કરતી, કરપ્શન નું જ કામ કરે છે. આપણે હમણાં વેરાવળનું કીધું કે 3 ટોલ પ્લાઝા, એ તો હજી ચાલુ છે. રાજકોટ થી 6 ટ્રેક બનાવે છે, અમદાવાદ સુધીમાં 4 ટોલ પ્લાઝા થશે 215 કિલોમીટરમાં. કેટલાય વાંધા લખી દીધા, કોઈ સમજ સરકાર નિર્ભર સરકાર થઈ ગઈ છે, એને કોઈ પૂછતું જ નથી. અને ટોલ પ્લાઝાના જે કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે બગોદરા, બામણબોર ને વટામણ, એ ટોલ પ્લાઝા વાળો ઓવર ડાયમર્સનના ગાડીઓ વાળા પણ 1000 રૂપિયા પાવતી લે છે. મેં 4 મહિના પહેલા આખું બુક સહિત પકડેલી છે અને સરકારમાં કાગળ લખેલ છે. RNW કોઈ જવાબ આપતા નથી, કોઈને ટાઈમ નથી, બધાના ઘરે પૈસા આવે છે, બધા ખીચામાં ભરે છે પૈસા. હસમુખભાઈ તમે કીધું ગડકરીએ કીધું 60 કિલોમીટરમાં નો આવે. હા, હસમુખભાઈ તમે કીધું કે પોલીસ કર્મચારી, મારે એ જ સવાલ પૂછવો હતો કે આ સુવિધા તેમના દ્વારા કહેવામાં આવે છે કે જો ટોલ ટેક્સ ભરશો તો આટલી સુવિધાઓ મળશે. એમાં મેં બધી વસ્તુ જણાવી છે, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ થી લઈ ક્રેન અને પોલીસ કર્મચારી. શું આ બધી વસ્તુ મળે છે? હકીકત ત્યાંની શું છે એ જણાવશો. અમુક જ જગ્યાએ કોઈક જગ્યાએ એમ્બ્યુલન્સ ઉભી હોય છે, બાકી કોઈ સગવડતા નથી. તમે લોકોના શૌચાલય જોવો તમે કેવા ખરાબ ભર્યા, કોઈ જવાની ઈચ્છા ન થાય એવા શૌચાલય ખરાબ ભર્યા હોય છે. એ લોકો લખે છે કે તમારી વાહન ફેલ થાય તો અમે તમને પેટ્રોલ આપશું, વાહન લઈ જાશું, ક્રેન આવશે. કોઈ સગવડતા હોતી નથી અહીંયા. ઓકે, ઠીક છે. મુકેશભાઈ, આ જે બધા નિયમો છે ક્યાંક પાલન થઈ રહ્યું છે? હું ના નથી કહેતી નથી પાલન થઈ રહ્યું, નિયમોને ક્યાંક ઘોડીને પણ પી જવામાં આવે છે. 60 કિલોમીટરની વાત હોય, આ બધી વસ્તુ વિસ્તારથી ચર્ચા કરીશું, પરંતુ પહેલી પ્રતિક્રિયા મારે આપની પાસેથી જાણવી છે. શું આમાં લોકો હેરાન થાય છે? લોકો આમાં લૂંટાય છે? બેન, આ સૌથી પહેલો સવાલ જેમને તમે કર્યો ને ભગદેવભાઈને, એમણે જે વાત કરી એમાં તો એ તો ન્યુટ્રલ મેન છે, પણ એને કહ્યું ભ્રષ્ટાચાર થાય છે, પૈસા ખાવા સિવાય કઈ કરતા નથી. બરાબર છે. અને આ જે ડિબેટમાં આજે મેં આવવાનું પસંદ એટલા માટે કર્યું કે આ ટોલ ટેક્સ માટે, હાઈવે માટે, રસ્તા માટે અને એમાં પડતી હાલાકી માટે મેં મારી જાતે મારી ફેસબુક લાઈવ 50 વાર કરી કે અહીંયા આ ટોલ ટેક્સ 2 વાર આવ્યો આટલા કિલોમીટરમાં. તમે અહીંયા ટોલ ટેક્સ લો છો તો એના રસ્તામાં અસંખ્ય ખાડા છે. તમને એક દાખલો એવો આપું, અહીંથી તમે ભાવનગર જાઓ, બગોદરાથી તમે લેફ્ટ ટર્ન મારો, પછી તમે એ જે રસ્તા કરવાનું ચાલુ છે અત્યારે, ત્યાં તમને ફેદરાવાળા ને જે ધોલેરાવાળા રસ્તા ઉપર ટોલ ટેક્સ લેવાનું ચાલુ થઈ ગયું છે. પણ રસ્તામાં હજી આજે પણ એક્સિડન્ટ એટલા થાય છે અને કોઈ ઠેકાણા નથી. મારું કેવું એવું છે, અને આ વાત તો આપણે ગુજરાતની, સૌરાષ્ટ્રની કરી, પણ હમણાં હું કુંભમાં ગયો ને, ત્યાં યુપી ની અંદર તમે સમજો કે અમે જે બાય રોડ ગયા, કેટલાય ટોલ ટેક્સ આવ્યા, પણ રોડના નામે ત્યાં આગળ દર
25-50 કિલોમીટર એવી પ્રોબ્લેમ હોય કે માણસ ટ્રાફિકની સમસ્યાથી જુએ. પછી યુપીની અંદર રસ્તા ઉપર ખિલ્લા પેલા સળિયા નીકળેલા મેં લાઈવ કર્યું યુપીમાં. ત્યાં તમે સમજો અયોધ્યાના 4 રસ્તા પાસે મેં પોલીસને બોલાવીને કીધું, આ મારા લાઈવમાં છે, મેં કીધું ये जो ढक्कन है पूरा खिला है, हमारी गाड़ी का फट गया टायर. तो बोला मैंने कंप्लेन कर दिया है. मैंने बोला आपने कंप्लेन कब किया? मैंने कहा 2 महीना हो गया. હવે 2 મહિના સુધી જો પોલીસ કમ્પ્લેન ન કરે અને હાઈવે ઓથોરિટી કે કોઈ બી ધ્યાન ના આપે તો પબ્લિકને ટોલ ટેક્સ શેનો આપવાનો? મને એ નવાઈ લાગે છે. દરેક હાઈવે ઉપર પબ્લિક ટોલ ટેક્સ આપે છે. જેમ કે અમે લોકોએ 3000 કિલોમીટર કાપ્યું તો 6200 રૂપિયા અમે ટોલ ટેક્સ આપ્યો. તો એ 6200 રૂપિયા ટોલ ટેક્સ આપ્યો શેનો? હેરાન થવાનો કે ડ્રાઈવર જો રસ્તા ઉપર ગાયો ને ઢોર પર રખડતા આવી શકે, અને આવ્યા હતા અને અમારે એક્સિડન્ટ થયો હતો. તમે સમજો, એ તો ત્યાંના લોકો સારા હતા કે એ લોકોએ કીધું કે ભાઈ ગાયનો વાંક છે, એકદમ નીકળી જાય હાઈવે ઉપર, એટલે થયું. નહીં તો ત્યાં મોટી હિંસા થઈ શકે. બરાબર. પણ આ જે જવાબદારી જે છે સરકારની અને જેના વિભાગની, એ પોતે લોકો નિભાવતા નથી. મેં કેટલાક ટોલ ટેક્સ ઉપર છે ને નહીં ભરી અને એ લોકોને કીધું છે કે પેલા રોડ સરખા કરો પછી જ ભરી. આવું કરવાની પણ કોશિશ કરી. તો શું જવાબ હતો? તો છેલ્લે એ લોકો કે અમે કે ફરિયાદ બુક છે, તમે ફરિયાદ કરી દો, બાકી તમારે ટોલ ટેક્સ અહીંયા આપી દો, પૈસા તો આપવા પડશે. પૈસા તો આપવા પડશે. એટલે મારું કેવું શું છે કે તમે દેશમાં લૂંટાવાનું જ નક્કી કર્યું છે ટેક્સ આપીને, એવું નક્કી થયું. એક બાજુ ગડકરી સાહેબને સાંભળો ને તો આપણે કૃષ્ણ ભગવાન બોલતા એમ લાગે, પણ બીજી બાજુ તમે સરકારમાં છો, તમે એ વિભાગમાં છો, તમે એ વિભાગને કહી શકો છો, તો પછી આમાં અંતર ક્યાં છે એ સમજાતું નથી. અને હું કઉ છું સરકારનો એક વિભાગ તો બેન છોડી દો દેશની અંદર કે રાજ્યમાં કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય, પૈસા ખવાતા ના હોય. કારણ કે અધિકારીઓને પગાર તો મળે જ છે, તો પગારથી ઉપર કયા પૈસા જોઈએ છે? આમાં છોકરા ગાંડા પાકવા માંડ્યા પણ હજી સુધી સુધરતા નથી. મને નવાઈ લાગે. તો આ સરકારે આની અંદર હવે ધ્યાન આપવાની જરૂર. બિલકુલ. એટલે મેં શરૂઆતમાં એ જ વસ્તુ કીધી કે આ 2 પાંદડા ક્યારેય નહીં થવા દે. તમારા દ્વારા જેટલી મહેનત કરવામાં આવતી હશે એ નહીં થાવ તમે કદાચ, કારણ કે એક એવી જગ્યા નથી જ્યાં આ પ્રકારની કરતૂત નથી કરવામાં આવતી, જ્યાં પૈસા નથી લેવામાં આવતા. કોઈ જગ્યા નથી. અમે ફોન લાઈન પણ ખોલીશું. વીટીવી ન્યૂઝ મહામંથનમાં તમે અમને ફોન કરીને એ પણ જણાવો કે તમે રસ્તા પર જાઓ છો, શું જે નિયમોમાં બતાવવામાં આવી છે બધી એ જ પ્રકારની તમને સુવિધાઓ મળે છે? કેટલી મુશ્કેલીનો સામનો તમે લોકો કરી રહ્યા છો? કારણ કે એ જાણવું પણ ખૂબ જરૂરી થઈ જાય છે. નિલેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, વાઇસ પ્રેસિડેન્ટ છે ટૂર ઓપરેટર એસોસિએશનના. નિલેશભાઈ, ખૂબ સ્વાગત છે. આજે ચર્ચા થઈ રહી છે કે કંપનીઓની કમાણીના રસ્તા છે એના પર બેરિયર ક્યારે લગાવવામાં આવશે. પહેલી પ્રતિક્રિયા આપની શું? આપને શું લાગે છે જયારે રસ્તા પર નીકળો છો ત્યારે? રસ્તા પર એક તો એવું છે કે જેટલા ટોલ ટેક્સ આવી રહ્યા છે એ ટોલ ટેક્સની સાથે ટોલ ભર્યા પછી પણ આપણી સેફટીનો અભાવ છે. આપણને એવું લાગે છે કે જેમ અમદાવાદ બરોડા હાઈવે ઉપર ચાલીએ, એક્સપ્રેસ હાઈવે બહુ સરસ બનાવ્યો છે, પણ એ હાઈવે પર મેક્સિમમ એક્સિડન્ટ થઈ રહ્યા છે અત્યારે, અને ઇમિડિયેટ કોઈ સર્વિસ નથી મળતી અને ટ્રાફિક જામના ઘણા બધા કિસ્સાઓ આપણે નજીકના ટાઈમમાં પણ જોયેલા છે. બીજું, ટોલ ટેક્સની ઉપર અમે ટ્રાવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ એસોસિએશન વાળા મેમ્બર છે. અમારી ટ્રાવેલ્સની બસો ચાલતી હોય છે મેમ્બરોની, જેની અંદર યાત્રિકો પ્રવાસ કરે છે. એ બધો જ ભારણ ગરીબ પ્રજા ઉપર, યાત્રિકો ઉપર પડી રહ્યો છે. જાત્રાની બસો હોય એની ઉપર પણ એ ભારણ પ્રજા ઉપર પડી રહ્યો છે. એટલે અમે તો કહીએ છીએ કે ટોલ ટેક્સ, બીજું જેમ મહેસાણા અમદાવાદની વાત કરીએ તો જે તે વખતે ટોલ ટેક્સ આ જે રસ્તો બનાવ્યો હતો એ અંદાજે 600 કરોડની આસપાસ બન્યો હતો. અત્યારે 3700 કરોડથી વધારે ઉઘરાઈ ચુક્યા છે. એટલે તમે જોઈ શકો છો કે આ કેટલા બધા પૈસા ભેગા કરી રહ્યા છે. અને તમને જાણીને આવશે કે આનંદ થશે કે અમદાવાદ, ભરૂચ અને બરોડા વચ્ચે જે એક્સપ્રેસ આવે છે એ અત્યારે નંબર 1 ઇન્ડિયામાં છે ટોલ ટેક્સ ઉઘરાવવા. બિલકુલ. હા. અને એ છતાં ટોલ ટેક્સ ભર્યા પછી પણ ઘણા બધા રસ્તાઓના ગામડાઓના રસ્તા નીકળતા હોય છે, ગાયો ભેંસો અને બધું જ આવતું હોય છે, અને એની કોઈ સેફટી નથી. ક્યાંય 5 લીટર પેટ્રોલ પણ મળતું નથી એક્સપ્રેસ હાઈવે ઉપર પૈસા ભરવા છતાં પણ. સાહેબે અમને બહુ સારી વાત કરી કે ભ્રષ્ટાચાર તો છે પણ ભ્રષ્ટાચારની હદ વટાવી ચૂક્યું છે. બિલકુલ. જ્યારે પણ
હા નાના વ્હીકલ પણ જયારે ટ્રાવેલ કરતા હોય છે, કોમર્શિયલ વ્હીકલ ટ્રાવેલ કરતા એમની પાસે પૈસા, અને બીજું જે સૌથી મોટી લેટેસ્ટ આ લોકોએ ફાસ્ટેગની સુવિધા અપનાવી છે, જે એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર તમારા પાસે પૈસા હોય અને કદાચ કોઈ નેટવર્કનો ઇસ્યુ હોય તો પણ એ લોકો 5 મિનિટ રાહ ના જોવે અને તમારી પાસેથી રોકડામાં ડબલ ટોલ ટેક્સ ઉઘરાવી રહ્યા છે. મારી સાથે 2 વખત આવું થઈ ગયું. કોઈ નેટવર્કના લીધે એમનું ફાસ્ટેગ મશીન બંધ હતું, મારી પાસે ડબલ પૈસા ઉઘરાવવામાં આવે છે. એટલે પ્રજા ખૂબ હાલાકી ભોગવી રહી છે. બિલકુલ, એટલે પ્રજાએ નિયમોનું પાલન પણ કરવાનું છે. જો ક્યાંક નેટવર્ક ઇસ્યુ આવે અથવા તો એ સિસ્ટમમાં થોડીક જો ઇસ્યુ આવે તો પણ તમારા ઉપર જ છે, તમારે ડબલ પૈસા આપી દેવાના છે, પરંતુ તમારે પૈસા વગર ત્યાંથી નથી નીકળવાનું. નિયમ પહેલા 3 મિનિટનો હતો, જો કદાચ હું ખોટી ન હોય. હસમુખભાઈ સાથે એ વાતને લઈને ચર્ચા પણ કરીશું. પછી 10 સેકન્ડનો થયો. તેમ છતાંય હજુ લોકો સાથે વાતચીત થઈ, લોકો દ્વારા એ જ કહેવામાં આવી રહ્યું છે કે હજી અમે પૈસા ભરી રહ્યા છે. ઉર્વેશભાઈ, તમામ સવાલો આપના પર આવી રહ્યા છે, ભાજપના પ્રતિનિધિ, સરકારના પ્રતિનિધિ, શું કોઈ અંકુશ નથી લાવી શકતા? કેટલી જગ્યા પર પ્રજાને હેરાન પરેશાન થવું પડશે? એક મહત્વની જાહેર સેવાની આપણે ચર્ચા કરી રહ્યા છે, આવકાર્ય છે. અને જે સુવિધાનો અભાવ, જે ટેક્સ ભર્યા પછી પણ સુવિધાના અભાવના કેટલાક દ્રષ્ટાંતો પૂરા પાડ્યા સુજ્ઞ પેનલે, એ ખરેખર ચિંતાજનક છે. અને એના માટે જે સિસ્ટમમાંથી જે રિસ્પોન્સ આવવો જોઈએ એ રિસ્પોન્સ આવવા માટે હંમેશા સરકાર પ્રયત્નશીલ છે. હવે સ્પેસિફિક વાત કરી કે આ વેરાવળ ગીર સોમનાથનો પટ્ટો છે, કે રાજકોટ અમદાવાદનો હાઈવે થઈ રહ્યો છે, કે અમુક જગ્યાએ એનું પ્રમાણ નથી જળવાયું. જેતપુર જુનાગઢમાં તો ચાલવા જેવી હાલત નથી. હા, એટલે આ સ્પેસિફિક મુદ્દાઓ થયા. પરંતુ આપણે જોઈએ તો રોડ જેમ માનવ શરીરમાં લોહી છે ને, રુધિરાભિસરણ તંત્ર છે ને, એ અર્થતંત્રનું રુધિરાભિસરણ તંત્ર છે રોડ. અને આપણે કઈ પરિસ્થિતિમાં હતા ને એમાંથી સુધારા કરતા 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 અત્યારે વર્ષે લગભગ 2,78,000 કરોડ રૂપિયાનું બજેટ ભારત સરકાર રોડ બનાવવા માટે આપે છે. એની સામે જે ટોલ કલેક્શન છે એ 40,000 કરોડ પણ નથી વર્ષે. એટલે એ વાત નથી કે ટોલ ઉઘરાવીને રોડ બનાવવા, કે ટોલ ઉઘરાવીને મેન્ટેનન્સ કરવો, કે જે રોડ ઉપર ટોલ પ્લાઝા હોય એ રોડનો એ ખર્ચો, એમાંથી રેવન્યુ આવી ગઈ એટલે એ પૂરું થઈ જાય છે. ના, આ સમગ્ર સિસ્ટમ, સમગ્ર જેમ બ્લડ સિસ્ટમ છે એમ આ સમગ્ર સિસ્ટમ માટે પૈસા વપરાય છે. અને સમગ્ર સિસ્ટમ માટે મારો સવાલ એ છે ઉર્વેશભાઈ કે 1,000 કરોડનો, ચલો માની લો કોઈ એક રસ્તો બનાવવામાં આવ્યો છે 1,000 કરોડ, 9,000 કરોડ જયારે એની પાસે પૈસા આવી જાય છે ત્યાં સુધી શું કામ એક્સટેન્શન, શું કામ? અને તેમ છતાંય લોકો તો જૈસે થે, એનામાં કોઈ જ સુધારો નથી આવ્યો સુવિધાઓમાં. રાધાજી, કોઈ રોડ એવા હોય છે કે જ્યાં ટ્રાફિક વધારે હોય છે, ટોલ પ્લાઝા હોય છે, અને પરિણામે ત્યાં રેવન્યુ એક્સેસ જનરેટ થાય છે ખર્ચ કરતા. પરંતુ એનો અર્થ એ નથી કે રોડ એ કોઈ બેલેન્સ શીટ નથી, કે કોઈ વ્યાપાર નથી. કારણ કે રસ્તા તો બધે બનાવવાના છે, માત્ર એ ધોરીમાર્ગ નથી બનાવવાનો. અંતરિયાળ ગામો સુધી ગ્રામીણ સડક યોજના પણ ચાલે છે. ગ્રામીણ સડક યોજના NHAI ના હાથમાં નથી ને, એને થોડી બનાવવાની છે. અને મારો સવાલ વારંવાર એ છે, આપે કહ્યું કે બેલેન્સ શીટ નથી, પણ તો પછી લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે, ટેક્સ લેવામાં આવે છે, સામે સુવિધાઓ. કોઈ એક ક્ષેત્ર મને એવું જણાવી દો કે જ્યાં લોકો હેરાન ન થતા હોય, એના ખિસ્સાના પૈસા જતા હોય પણ સામે એને એવી સુવિધા ન મળતી હોય. અમે સ્વીકારીએ છીએ કે ઘણા રોડમાં સુવિધાઓનો અભાવ છે, પરંતુ સાથે આપણે માનવું પડશે કે ઘણા રસ્તા સુધાર્યા છે, ઘણા રસ્તા નવા બનાવ્યા છે. આપણામાંથી જ ઘણા લોકો એ રસ્તા ઉપર ટ્રાવેલ કરતા હોય છે. પરંતુ એ આપણે સુધારા જે છે એની સાથેનું આખું કોમ્પ્રિહેન્સિવ ડિસ્કશન નહીં, પણ જ્યાં ત્રુટી છે એના ઉપર ફોકસ છે. એટલે અમે એગ્રી કરીએ છીએ, કે જે ત્રુટીઓ છે એ સુધારા પાત્ર છે અને એના માટે સરકાર અમારી પ્રયત્નશીલ છે. મને માત્ર સવાલ ત્યાં થાય, 30 વર્ષ થઈ ગયા, તેમ છતાંય
કરવામાં આવે છે, સુધારા કરવામાં આવે છે, લોકોની વાત સાંભળીએ છીએ, મને અહીંયા થોડીક કીડીઓ ચડે કે 30 વર્ષ થઈ ગયા તેમ છતાંય વારંવાર આવું સ્ટેટમેન્ટ આપવું પડે, આવી વાતો કરવી પડે. હસમુખભાઈ કંઈક કહી રહ્યા છે. ઉર્વિશભાઈ, આવું આપની પાસે. હસમુખભાઈ જી, ભાજપના નેતાજી વાતો કરે છે કે તે ટોલ પ્લાઝો બનાવ્યો હોય હા, ત્યારે અત્યારે વાહનના કેટલા વાહનો મોટા મોટા થઈ ગયા કોઈ જોયું છે? આ લૂલો બચાવ કરવાની વાત છે કે આટલા રૂપિયામાં ખર્ચો થયો ને આટલા રૂપિયાની આવક છે, પણ એવું નથી. અત્યારે મોટા મોટા વ્હીકલો થઈ ગયા, નાના વ્હીકલો મટી ગયા છે. હવે મલ્ટી એક્સલો વાહનો થઈ ગયા છે. એટલે ખોટી વાતો છે. અને એક પણ ટોલ પ્લાઝા પાસે, ક્યાં ટોલ પ્લાઝા પાસે રસ્તો હારો તમે બતાવો ને. 1 કિલોમીટર પહેલા ને 1 કિલોમીટર પછી, કારણ કે કરપ્શન સિવાય કઈ કરવું જ નથી અહીંયા. હમણાં અમારે ડીજીઆર મીટિંગ થઈ હતી કે ફર્સ્ટ લાઈનમાં જે કોમર્શિયલ વ્હીકલો ચાલે છે એના માટેની, તો કે અમારે પૈસા નથી જોતા, અમારે અવેરનેસ કરવું છે. આ ડિક્લેર કરી નાખ્યો, રોજ મહિના ગાડી રિટેન કરવા ને કરપ્શન કરવા. ગાડી રિટેન કરે, ખટારા વાળાને પોહાય એવું છે અત્યારે? એકાદો ખટારો બધાને લાવો દઈ દો, કે તમારા નામે કરી દો, હલાવી જુઓ, પછી ખબર પડે કેમ થાય છે. વ્યક્તિગત અને આક્ષેપાત્મક વાત કરવાનો કોઈ સવાલ નથી ઉભો થતો ભાઈ. વ્યક્તિગત વાત કે આક્ષેપાત્મક રીતે આપ વાત કરશો અને સમગ્ર જે આખો જે વિકાસના રોડના વિકાસનું કામ થઈ રહ્યું છે એની ઘોર અવગણના કરશો તો એ તો પ્રજા સમજે છે શું છે. વ્યક્તિગત આક્ષેપ કે કોઈ વ્યક્તિગત વાત તમે નહીં કરતા, મહેરબાની કરી વ્યક્તિગત કોમેન્ટ નહીં કરતા ભાઈ. હું તમને નથી કીધું, તમે ભાજપ તરફથી આવ્યા છો ને તમને તમારું નામ લીધું છે. વ્યક્તિગત તમે કહો છો ભાઈ. નહીં, એ તમારી ઉર્વિશભાઈ જવાબદારી બને ને. તમે જે પક્ષ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એ પક્ષ તરફથી જવાબ આપવાની તમારી જવાબદારી છે. ચોક્કસ જવાબદારી છે. અરે સાચી વાત, ચોક્કસ જવાબદારી છે. પરંતુ આપ વાત પૂરી કરો પછી જવાબ આપીશું. વાત પૂરી કરો સાહેબ. આજ તમે પોતે જાતા હશો હાઈવે ઉપર, ક્યાં ટોલ પ્લાઝા પાસે રસ્તો સારો છે મને બતાવો ને તમે. ઓકે, આ વાતનો જવાબ આપી દો ઉર્વિશભાઈ. અને કયો તમે આ 6 ટેક બનાવો, 4 ટેક બનાવો, પૈસાના પબ્લિકના પૈસા જ બનાવો છો અને પબ્લિકને લૂંટવાનું કામ કરો છો. કેટલા રોડ થયા અને દરેક રોડ ઉપર અમે ક્યાં ના સુવિધાઓ, પાડી છે? કેટલા રોડ નવા થયા 10 વર્ષમાં એ આપ જાણો છો. એટલે માત્ર એમ કે એક જ રોડ કે એક પર્ટિક્યુલર પ્રોબ્લેમની વાત કરી અને સમગ્ર જે પ્રયાસ છે એને તમે અવગણના કરો છો એ વાત સ્વાભાવિક દેખાઈ આવે છે. ભાઈ, કારણ કે ઘણા રસ્તા સારા છે, 10% 20% રસ્તાઓમાં સુધારા માંગી લેતું હશે સાહેબ, પરંતુ 80% નવા રસ્તાઓ બન્યા છે. કરોડો લોકો એના ઉપરથી જાય છે, માલની અવર જવર થાય છે, પેસેન્જરની સુવિધા વધી છે, સમયનો બચાવ થયો છે, પરિણામે અર્થતંત્રમાં પણ ફરક પડ્યો છે. ઉર્વિશભાઈ, એટલે ખામી ક્યાં છે ને એ વિશે વાત કરી રહ્યા છે. રાધાજી, અમે ખામીને સ્વીકારવાથી કઈ નહીં થાય ને ઉર્વિશભાઈ. ખામીને માટે જે કઈ તંત્ર હશે એ તંત્ર સાબદું થઈને કામ કરશે. માત્ર ખામી સ્વીકારવાથી કશું નહીં થઈ શકે ઉર્વિશભાઈ. એના માટે કામ કરવું પડશે, કારણ કે એક જગ્યા પરના નહીં અનેક જગ્યા પરના મેં ઉદાહરણ આપ્યા છે. એ રીતના કરીએ છીએ કે બધા રોડ ઉપર બિલકુલ નહીં. ના, એ વાત બિલકુલ ના લાવશો. આ રાષ્ટ્રનો કે આપણા રાજ્યનો જે વિકાસ થયો કે છેલ્લા 25 વર્ષમાં કે 30 વર્ષમાં એમાં રોડનો મોટો ફાળો છે. એમાં કેટલીક સુધારાને અવકાશ છે. આપની વાત અમારા શિરોમાન્ય છે, પરંતુ એનો અર્થ એ નથી કે કઈ કામ નથી. એ પ્રકારની આક્ષેપાત્મક વાતો વ્યંગાત્મક રીતે આપ રજૂ કરો છો એ બરોબર છે, પરંતુ કામ ઘણું થયું છે એ હકીકત છે. ઓકે, ફોન લાઈન પણ ખોલી છે અમે.
લોકો જણાવે કે કેવી મુશ્કેલીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે, શું બધી વાતો કરવામાં આવી રહી છે, વાયદા કરવામાં આવી રહ્યા છે, શું આખા ગુજરાતમાં જેવી રીતે ભાજપના એક વ્યક્તિ બોલે છે, માફ કરશો, જે આ પ્રતિનિધિત્વ કરવા માટે અહીંયા નાના બાળકના ગાલ જેવા સુવાળા રોડ મેં વારંવાર સાંભળ્યું છે, શું આવા રોડ છે આખા ગુજરાતમાં? એ વાતનો જવાબ આપશો. મુકેશભાઈ, આપ કંઈક કહી રહ્યા હતા, પછી મારે હસમુખભાઈ પાસે જવાનું છે. જો હું એવું માનું છું કે જે ડિબેટ હોય છે ને, ચર્ચા, એના માટે વિરોધ પક્ષ કે સત્તા પક્ષ એ એટલા માટે જ હાજર હોય છે કે બંનેની જવાબદેહી ઉપર આપણે પર્ટિક્યુલર ક્યાંય કોઈની વાત છે જ નહીં આમાં. પણ વાત, ઉર્વિશભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે તમે સાંભળો કે 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો કામ તો કરવું જ પડે ને. તમે એમ વગાડીને કહો છો વિકાસ થયો છે, કામ થયા છે, તો પ્રજાએ ટેક્સ પણ આપ્યો છે. કોઈ ઘરના ખિસ્સામાંથી ક્યાંય કોઈ કશું કરતું નથી. બરાબર. બીજી વાત તમને કહું, તમે એમ કહ્યું કે ક્યાંક 10-20% પ્રોબ્લેમ હશે. સાહેબ, ક્યાંક 10-20% સારા છે. તમે કહેતા હોય તો આઈ વિલ કમ વિથ યુ વિથ VTV ટીમ, કે તમને હું બતાવું, આપણા ગુજરાતમાં જ જઈએ, પછી આપણે દેશની વાત કરશું. તમને હું ઉત્તર ગુજરાત લઈ જાઉં, સૌરાષ્ટ્ર લઈ જાઉં, રાધનપુર લઈ જાઉં, જ્યાં તમે પોતે નક્કી કરો કે આ ટોલ પછી રસ્તો કેવો છે. તમે આજે જે ટોલ ઉપરથી પસાર થાવ, કદાચ નવો રોડ બન્યો તો એના 2-3 કિલોમીટર રોડ સારો હોય, પણ એના પછી કેટલા ખાડા હોય તમને ખબર પડે. એનાથી વિશેષ વાત કરું કે જે રીતે હમણાં સિક્યોરિટીની વાત થઈ છે, એ વાત અને શૌચાલયની વાત એ તદ્દન ગંદા હોય છે. ખૂબ સાચી વાત છે. આ તો ચાલે છે કેમ કે જે રીતે હોટલો હવે સારી થઈ છે, એના જે શૌચાલયો સારા હોય છે, અને પેટ્રોલ પંપો ઉપર કદાચ કંઈક સગવડ સારી હોય છે, એના હિસાબે ચાલે છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે જે પેલા ટ્રાવેલ વાળા ભાઈએ કીધું ને કે જે રીતે ટોલ ટેક્સ છે, તો એ લોકો તો કન્યાની કેડે બહાર છે. અમે તો આ કુંભમાં જઈને આવ્યા એટલે અમને ખબર છે કે જે રીતે આપણું બજેટ હતું એની અંદર સીધો 10,000 નો વધારો થઈ ગયો ટોલ ટેક્સ નો. તો તમે જે આંકડા હમણાં બતાવ્યા કે 2,000 કરોડનો રોડ બન્યો, 5,000 કરોડ ઉઘરાવાયા, તમે એક બાજુ કહો છો કે એ ધંધો નથી કરતા, આપણે કોઈ બેલેન્સ શીટ નથી બતાવતા, તો પછી ત્યાં એક સરકારનું ગણિત હોવું જોઈએ કે આ રોડ બની ગયો, એના ઉપર આટલો ટોલ ઉઘરાવી શકાય, તો પછી એક વર્ષ માટે ફ્રી પણ કરી શકાય ને. તો એ તો થતું નથી. મેન્ટેન કરવા માટે કદાચ 25-30% પૈસા ઉઘરાવી શકાય મેન્ટેન કરવા માટે, જે મેન્ટેન પણ થતો નથી. કોઈ રોડ મેન્ટેન નથી થતો. ફ્રીના તો લોકોને સપના જોવાના છે. એટલે મારું કહેવું એવું સપનાની વાત છે કે દાખલાની વાત છે કે તમે જો બેલેન્સ શીટની વાત નથી કરતા, તમે જો એમ કહો છો નફો નથી કરતી સરકાર, સેવા આપે છે, તો સેવા કોને કહેવાય? ઓકે, ઉદાહરણ ઠીક છે. યુવરાજભાઈ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. યુવરાજભાઈ, આખી જે વાતની ચર્ચા થઈ રહી છે, આપની પ્રતિક્રિયા લેવાની પણ બાકી છે. આપ શું માનો છો, રોડ પર લોકોની હાલત શું હોય છે? લોકોની હાલત કફોડી જ કહેવાય. કેમ કે આપના આજ તક માંથી લગભગ હવે 2-3 મહિના પહેલા જે ટોલની બાબતમાં, સમગ્ર ભારતની વાત કરું છું, આપણે ગુજરાતની નથી વાત કરતો, તો એનામાં જે મુદ્દાઓ હતા, એનામાં જો ટોલના પૈસા વસૂલ થઈ ગયા હોય તો પછી ટોલ કેમ લેવાય છે? આજની તારીખમાં ગુજરાતમાં અમે આંદોલન કરવા માટે વાપી ટોલ પર ગયા હતા, ત્યાં બધા પૈસા પૂરા થઈ ગયા છતાં બી એ જ પ્રકારે ટોલ લેવામાં આવે છે, અને રોડ રસ્તાઓના ઠેકાણા નથી. હસમુખભાઈ વાત કરી, હમણાં કોઈ ત્યાં ટોયલેટ બાથરૂમ બિલકુલ એકદમ ક્લીન નથી. તમે કહેતા હોય તો કાલે 2 જણને મોકલી આપો અને લાઈવ જોઈ લો કેવી રીતના ત્યાં પરિસ્થિતિ છે. ત્યાં આપણે ટોયલેટ બાથરૂમ જવાની ઈચ્છા બિલકુલ નથી થતી મતલબમાં. તો આ ઘણા મુદ્દાઓ છે. અમે તો અમારી એસોસિએશન જે છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ વાળા, એ બી આજે લગભગ 10-15 વર્ષ પહેલા કેન્દ્ર સરકારને, મોદી સાહેબ હતા ત્યારે એમને કીધેલું કે તમે વન ટાઈમ અમારા પાસેથી જેવી રીતના તમે ટોલ આપણા પેલા પરમિટના પૈસા વસૂલ કરો છો, એવી રીતના વન ટાઈમ પૈસા લઈ લો, તો તમને આના કરતા વધારે મતલબમાં ફાયદો થશે સરકારને, અને આ ટાઈમની બચત થશે, અને એનામાં નુકસાન કોઈને નહીં થાય. અને આ બધા કાર બાર નાના વ્હીકલોને મતલબ કોઈ ટોલ નહીં લેવામાં આવે. પણ એ સરકાર એના પર વિચાર કરે છે કે નથી કરતી, એવા એમને જ ખબર. એમને કરવો જોઈએ વિચાર. ગડકરી સાહેબ કહે છે કે ભાઈ 60 કિલોમીટર થી વધારે મતલબ અંદરમાં કોઈ ટોલ નહીં હોવા જોઈએ. ઘણી જગ્યાએ ટોલ છે, ખાલી વાતો ચાલે છે અને બધા વાતો કરે છે. બાકી આ બધું
ઔપચારિક છે અને એના સિવાય બીજું કંઈ અમને દેખાતું નથી. બાકી જે પબ્લિકને આમ પબ્લિકને આજે 30 વર્ષથી જે તકલીફ છે એ વધતી જ જાય છે પણ ઓછી નથી થતી એવું મારું માનવું છે. ઓકે રાજકોટથી હિંમતભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હિંમતભાઈ, શું કહેવું આપનું? રાધાબેન નમસ્કાર. નમસ્તે હિંમતભાઈ, જણાવશો. મારે ભાજપ હારે વાંધો નથી, કોંગ્રેસ હારે આપણે વાંધો નથી. હું રિયલ કહું છું, 2 મિનિટ મને સાંભળજો. હા. ભાજપના નેતાએ કીધું હા. કે ક્યાંક સત્ય છે, રાજકોટ થી જેતપુર 73 કિલોમીટર થાય, 2 ટોલ નાકા છે. હા બીજા નંબરમાં કામ ચાલુ છે, ટોલ ઉઘરાવે છે. હા બરાબર. પછી એને એવું કીધું પૈસા ઉઘરાવીને બીજા રોડ બનાવી. રાજકોટ થી ભાવનગર 173 કિલોમીટર થાય. રાજકોટ થી ભાવનગર સુધી 2 વાર રોડ બની ગયો. રાજકોટ થી રાજકોટ સુધી હજી એકોય વાર નથી બન્યો. ખાલી ભાજપના નેતાને કહ્યું રાજકોટ થી રાજકોટ 54 કિલોમીટર હાલે ને બેન, પેટમાં દુખવા મળે એવો રોડ છે. 10 વર્ષથી રોડ નથી થયો. અને બીજું કે નવા રોડ છે એની સામે તમે જુઓ તો વારસદ થી ભરૂચ ઓલો હાઈવે બન્યો RCC, હા. તમે હાકી જુઓ 4 વ્હીલ ઝટકા મારશે, વળિયા હોય ને એવો કામ કર્યું છે. ભાવનગર થી સોમનાથ નું હજી કામ ચાલુ છે. હા. કેવી હાલત છે. આ નવા રોડ નું કહું છું, જૂના રોડ નું કહું છું. 73 કિલોમીટર માં ટોલ નાકા 2 કેમ પોહાય? રાધાબેન, જેતપુર ભૂગવામાં ક્યારે 3 કલાક થાય છે એવું કામ હાલે. ટ્રાફિક થાય તો ટોલ નાકા ઉઘરાવવાનું ચાલુ છે. અને રાજકોટ થી ભાવનગર નો જે રોડ છે, રાજકોટ થી હા. રાજકોટ નો ઈ રોડ કેમ નથી, એ જવાબ લઈ ગયો. ઓકે ઉર્વિશભાઈ, જે વિકસિત ની વાત કરવામાં આવી રહી છે, રોડ વિકસી રહ્યા છે, બહુ સારા રોડ છે, એની કમ્પ્લેન સાંભળી આપે. બેન, સમગ્ર રોડ સિસ્ટમની આપણે વાત કરીએ છીએ અને આપણા વિષય છે ટોલ કલેક્શન સિસ્ટમ, હા. રેવન્યુ સિસ્ટમ અને એની સામે કેવી રીતે ખર્ચ કરીને રોડ નવા નિર્માણ થઈ રહ્યા અને કેવી સુવિધાઓ અને આપવી એમાં જોઈએ. કેવી સુવિધાઓ હોવી હા. જોઈએ અને એમાં શું ત્રુટીઓ છે હા. એ વિષય છે. હા. અને મેં સૌપ્રથમ એ વાત કરી કે ત્રુટીઓ હશે એ સ્વીકાર્ય છે અને એ સુધારા કરવા એ અમારી તંત્રની જવાબદારી છે. હા. અને એ માટે અમે જેટલું કોઓર્ડિનેશન વધારે ફીડબેક મેળવીને અમે કરી શકીએ અમારો સતત પ્રયત્ન છે. ઓકે. પરંતુ એ સાથે સમગ્ર સિસ્ટમ માટે અમે શું કરી રહ્યા છીએ અને એમાં જે પ્રકારે જે એસોસિએશન છે કે જે બીજા સ્ટેક હોલ્ડર્સ છે કે વપરાશકાર છે એમના પણ ફીડબેકથી કેવી રીતના એ વધારે સારી સિસ્ટમ ઇમ્પ્રુવ થઈ શકે એ સદાય પ્રયત્ન હોય છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીની બધી જ જે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ્સ છે એ ઓપન છે. હા. એટલે એસોસિએશનને અમારી નમ્ર વિનંતી છે કે આ બહુ મોટો પ્રશ્ન છે અને એના માટે ચોક્કસ એક કોમ્યુનિકેશન સિસ્ટમથી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી કે જે તે રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય તો એમની સાથે સંવાદ જાળવી રાખવા, કારણ કે એ તંત્ર એ આખા રોડ ઉપર તંત્ર પોતાની પ્રેઝન્સ રાખી શકે એ પરિસ્થિતિમાં નથી. એ આપણી મર્યાદા છે. એટલે બધા જે કઈ વપરાશકાર છે, આપણું એસોસિએશન છે, એ બધાની સામૂહિક જવાબદારી છે કે જ્યાં કઈ ત્રુટીઓ છે એ ઇમિડિયેટલી ધ્યાનમાં દોરો પ્લીઝ. ઓકે ઉર્વિશભાઈ, એ બધી ત્રુટીઓ ધ્યાનમાં દોરી રહ્યા છે. હું એક સવાલની સાથે આપની પાસે આવું છું. મારી પાસે 2 કોલર અત્યારે જોડાયા છે. એ આપે કહ્યું કે બધા પર નજર નથી રહી શકતી. એ શું કામ નથી રહી શકતી અને એ સવાલ લઈને આવું છું. કેશુભાઈ પાલીતાણાથી આપણી સાથે જોડાયા છે. કેશુભાઈ, આપનું શું કહેવું? બેન, રસ્તા તો ક્યાંય સારા ઠેકાણા નથી અને રસ્તામાં ડિલિવરી થઈ જાય એવી પરિસ્થિતિ છે રોડની. હા. અને 1.5 વર્ષથી મારા નળમાં પાણી નથી આવતું. નગરપાલિકામાં કોઈ જવાબ દેતા નથી. ઓકે, તો આ પરિસ્થિતિ સાથે બકુલભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. બકુલભાઈ, આપનું શું કહેવું? મેડમ, આ જે ઇસ્યુ ચાલી રહ્યો છે, હું રેગ્યુલર તમારો પ્રોગ્રામ જોઉં છું જી. અને પાછલા 5-7 પ્રોગ્રામમાં એકના એક જ જવાબ મળે છે અને એકના એક જ કે ભાઈ અમે જોઈ રહ્યા છે, કરી રહ્યા છે. પણ આ જે ટોલ જે 60 કિલોમીટર વચ્ચે કોઈ હોવો ના જોઈએ ટોલ, હા. એ ઇસ્યુ તો ઉભો જ છે. હવે એમાં કયું મોટો તીર મારવાનો છે એ સમજમાં નથી આવતી. અને એક ભાજપ કોંગ્રેસને બાજુ મૂકી દે, પણ એક એવી ઇમ્પ્રેશન ઉભી થઈ છે કે ભાજપ વાળાનું એક જ છે કે કોઈ મુદ્દો સ્વીકારવાનો જ નહીં, એટલે કોઈ પ્રોબ્લેમ જ ના થાય. બધી વાતમાં તમે સારી વાતો કરો એટલે ચાલશે, બાકી તમે કોઈ ઇસ્યુ ઉભું કરો તમે તો ડિનાયલ મોડમાં જ હોય. અને આ વાતો એકની સામે છે ખરેખર હવે કંટાળો આવવા માંગે છે, કેમ કે આ બધી વાતો દર વખતે ચોમાસું આવે એના પહેલા પછી પણ તમારા ચેનલ ઉપર જ કેટલી વખત સાંભળી ચુક્યા છે. એટલે આનું કઈ ઉપાય કરે તો ઘણું સારું થાય. બાકી ખાલી ખોટું
એ ઇમ્પ્રેશન એમની ખરાબ થાય છે. Okay. પબ્લિકમાં હવે ધરપત ખતમ થવા માંડી છે. હવે લોકો ધીરજ એકદમ એનો અંત આવી ગયો છે. જી બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ મુકેશભાઈ. આવું પરંતુ આ એક ધીરજ ખૂટી રહી છે લોકોને, કારણ કે ગમે ત્યારે હોય, જ્યારે પણ કોઈ પણ સવાલ ઉઠાવવામાં આવે ભ્રષ્ટાચારને લઈને હોય અથવા તો કોઈ કામ બરાબર નથી થતું, લોકો પાસેથી પૈસા લઈ તેમ છતાં કામ બરાબર નથી થતું, તો પછી એમ જ કહેવામાં આવે છે કે અમે કરી રહ્યા છીએ. મારો એક જ સવાલ છે કે લોકોએ તમને આટલા વર્ષો આપ્યા છે, એમ છતાંય એમ કરવામાં, ચલો હું માનું છું કે એક રસ્તો બનાવ્યો એ ક્યાંક તૂટે આખરે બધું થવાનું છે એમાં, પરંતુ ક્યાંક તો સુવિધા આપો, ક્યાંક તો લોકો હાશકારો અનુભવતા હોય. એ સૌરાષ્ટ્રનો રસ્તો લઈ લો, એ કોઈ પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કોઈ પણ જગ્યાએ જાઓ, બધી જગ્યાએ સમસ્યા સરખી જ છે. મુકેશભાઈ, જે પેલા ભાઈએ કહ્યું ને કે ભાઈ ભાજપ કોંગ્રેસ લઈ લો કે કોઈ પણ લઈ લો, આપણે ચર્ચા કરીએ છીએ એનો અંતે ઉકેલ શું, એટલે એ વાત તદ્દન સાચી છે કે ઘણીવાર અમને પોતાને એવું થાય કે આપણે બોલીએ છીએ, વાતો કરીએ છીએ, લેસન કરીને આવીએ કે આટલો અહીં તકલીફ છે, પણ એનું કોઈ પરિણામ લક્ષી તો કંઈક હોવું જોઈએ ને. પણ મુકેશભાઈ, પરિણામ માટે આપણી જવાબદારી, આપણે સવાલ ત્યાં સુધી પહોંચાડીએ છીએ, આપણે ત્યાં સુધી વસ્તુ કરીએ, પરંતુ કરવાવાળા કરે એ સૌથી વધારે મહત્વની વાત છે. એ લાગવાની વાત છે. તમે સમજો અંદર લાગવું જોઈએ. મને કોઈ કંઈક કે તો મને લાગવું જોઈએ. તમે એક આપણા અમદાવાદ અને એક રાજકોટ, એના જે રિંગ રોડ ની એક વાત કરું, તમને સમજવા જેવી છે કે ત્યાં ટોલ ટેક્સ જે લેવાય છે, ભલે એ આનંદીબેન ગયા પૂર્વ મુખ્યમંત્રી અને કાર માટે ફ્રી કરતા ગયા, પણ જે કોમર્શિયલ વ્હીકલ માટે જે ટોલ ટેક્સ લેવાય છે, તમે લગ્ન ગાળામાં ભૂલથી પણ જો રિંગ રોડ ઉપર નીકળી ગયા, આખો રિંગ રોડ ચક્કા જામ હોય છે. એના કારણે તમારે ક્યાંક 7 વાગે જવાનું હોય તો ત્યાં તમે 10 વાગે પહોંચો નહીં. આ પરિસ્થિતિ અમદાવાદની આજે જ છે. અને અમદાવાદમાં તો તમારે સમય જોઈને નીકળવું પડે. જોઈને નીકળવું પણ ના, એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે રિંગ રોડના જે ટોલ ટેક્સ કોમર્શિયલના છે ને, એ મોટી લાઈનો હોય છે, 1 કિલોમીટરની લાઈનો હોય છે. હવે એને કઈ રીતે શું કરવું એ તો તંત્રની જવાબદારી છે, કારણ કે ટોલ ટેક્સ તો લે છે અને રસ્તા પણ એટલા ખરાબ હોય. એટલે શું, પેલા જે સર્વિસ રોડ ઉપરથી જાય તો નકરી ધૂળ ઉડતી હોય, તો તમને તમારે ખાંસીની ને એવી બધી તકલીફો થાય. તમે જુઓ આ વિશાલા વાળો રસ્તો જે નારોલ જાય છે, એ રસ્તા ઉપર પણ આજે તમે જુઓ નકરી તમને ધૂળ ઉડતી હોય, 2 બાજુથી વાહનો પસાર થાય. તો એટલીસ્ટ ડામર તો પાથરી દો ત્યાં. તો જે 2 વ્હીલર વાળા છે ને, જે રિક્ષામાં જાય છે કે ત્યાંથી જે લોકો પસાર, એ લોકોને ખરેખર ટીબી એમનેમ થઈ જાય. આપણે તો કારમાં જતા હોય કદાચ વાંધો ના આવે, પણ 2 વ્હીલર અને રિક્ષાવાળાની હાલત ખરાબ છે. અલ્ટિમેટલી મારો કહેવાનો મુદ્દો એ છે કે જે રોડ બને છે, રોડ બન્યા છે, એની સામે વાંધો નથી, પણ રોડની ક્વોલિટીમાં જે પેલા ભાઈએ કહ્યું ને, હું હમણાં ભરૂચ દહેજ થઈને ગયો હતો, જે નવો હાઈવે બન્યો છે, સાહેબ તમે સ્પીડમાં ન ચલાવી શકો. એ રોડ બન્યા છે સ્પીડમાં ચલાવવા માટે, બરાબર? તો એના અંદર તમને ડર લાગે આવો ઊંચા નીચા થવાય. એટલે જે ક્વોલિટી જે મેન્ટેન થવી જોઈએ ને, એ ક્વોલિટી ઓડિટિંગ પણ થયું નથી, આવું ચોખ્ખું દેખાય. ઠીક છે. રાજકોટથી મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે. શું કહેવું આપનું? હાજી જી મહેન્દ્રભાઈ, જણાવશો. જી આપનો અવાજ આવી રહ્યો છે, જણાવો. મારે છે ને આ ભાજપના જે પ્રવક્તા છે એને મારે પૂછવું છે જી કે આ ગડકરી સાહેબે એમ કીધું કે 60 કિલોમીટરની અંદર ટોલ નાકું હશે, તો આપણે પીઠડિયાથી આપણે ભરૂચથી પીઠડિયા છે એ 36 કિલોમીટર છે, ત્યાંથી દુનિયાની વાળું છે એ 39 કિલોમીટર છે. આ નીકળશે કે કેમ? એક જ મને જવાબ દો, અને કેદી નીકળશે? ઉર્વિશભાઈ, ચોક્કસ એ નિયમની વિરુદ્ધ હશે તો એ ચોક્કસ એનો નિકાલ થવાનો છે, અને આપે ધ્યાન દોર્યું એ બદલ અમે આપના આભારી છીએ. એટલે જે કોઈ આવી અવ્યવસ્થાઓ છે, હમણાં બેને પણ એમના ઉદબોધનમાં આપે કહ્યું, રાધાજી, કે અમુક તો ડુપ્લિકેટ ટોલ હતા, એ અમારી સર્વેલન્સ સિસ્ટમમાં આવ્યા અને એ નાબૂદ. અમદાવાદથી જ બહાર નીકળવાનો વિશાલાનો ટોલ નાકું હતું, એ ડુપ્લિકેટ હતું. આવું હસમુખભાઈ, એ જેવું ધ્યાનમાં આવ્યું એના ઉપર કાર્યવાહી કરી અને સમગ્ર ગુજરાત પૈસા લઈ લીધા, એમના ભરાઈ ગયા, પછી મને મારી વાત તો બેન પૂરી કરવા દો. કામ સરાહનીય છે મારી. એટલે ગુજરાતના તમામ જેટલા ડુપ્લિકેટ જે છે, આ પ્રકારના જે રીતસરની જે ચોરી, જાહેર ચોરી કરતા, એવા તમામ ટોલ નાકાઓને બંધ કરવાનો ભારતીય જનતા પાર્ટીએ માનનીય મોદીજી હતા ત્યારથી એ અભિયાન શરૂ કર્યું છે, અને અત્યારે હાર્ડલી, અને છતાં અમારી નમ્ર વિનંતી છે આપ સૌને, પેનલિસ્ટોને, કે જ્યાં પણ આવું કંઈ પણ દેખાય તો તંત્રનું ધ્યાન દોરજો.
ઉર્વિલભાઈ કેટલા સમયમાં ઇમ્પ્લિમેન્ટ થશે એનો જવાબ આપો. તમે અમારી તો આપને એ જ વિનંતી છે કે તમે ટીવી ડિબેટની રાહ ના જોતા. પણ એમને ટીવી તમારા ધ્યાનમાં આવે ને ભાવનગર બગોદરા કે કોઈ પણ રોડ તો તંત્રનું ધ્યાન દોરી દેજો. અરે તંત્ર એટલે એનો મતલબ તમે લાઈવ કરો અને જે સોશિયલ મીડિયામાં આવે એના ઉપર કોઈ ધ્યાન હોતું નથી. સોશિયલ મીડિયા ઉપર તમે આપો છો એ બહુ સારી વાત છે મુકેશભાઈ. અરે પરંતુ તમે એક આટલા સિનિયર નેતા છો, તમે તંત્રની સાથે વાત કરીને એનો ઉકેલ લાવી દો. અરે પણ તમારામાં એક કેપેબિલિટી છે ઓકે, તમારી પાર્ટીમાં. હસમુખભાઈ નું સાંભળીએ. હસમુખભાઈ શું કહેવા માંગો છો? કંથારિયાભાઈ સાહેબ એમ કહે છે કે અમારું ધ્યાન દોરો. હા. અમે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટેશનના લેટર પેડ ઉપર વાહન વ્યવહાર મિનિસ્ટર, વાહન વ્યવહાર મંત્રી અને એના ટાઈમ લેવા માંગી છીએ. 3 મહિના સુધી અમને ટાઈમ આપવામાં નથી આવતો. શું ધ્યાન દોરવું તમારું? હસમુખભાઈ, આપની આજે અત્યારે વ્યથા અને વ્યક્ત કરી. મુકેશભાઈ, હું મારી વાત કહું આપને, અમારી વાત કહું, ભારતીય જનતા પાર્ટીની વાત કહું, અમારી સરકારની વાત કહું કે આજે આપ જે વ્યથા વ્યક્ત કરી રહ્યા છો ને એ પ્રત્યેક મંત્રી પણ એ જોતા હોય છે. હા. એ એડમિનિસ્ટ્રેશન પણ જોતું હોય છે અને એ ધ્યાનમાં લઈને એના ઉપર કાર્યવાહી થાય એ અમારી ફરજ છે. અમે પ્રજાના સેવક છીએ. પણ 3 મહિના સુધી ધ્યાનમાં નથી આવતું એ વાત છે ને ઉર્વિશભાઈ. આપને ખબર નથી આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે ને એ પ્રજાની જીવાદોરી સમાન છે. જો ટ્રાન્સપોર્ટર હડતાલ ઉપર ગયા ને તો ભાજપનું કોઈ પણ સરકાર હશે. હસમુખભાઈ, માત્ર તમે તો આ એક મોટું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવો છો. અમારી આપને એક જ વિનંતી છે કે સાહેબ કાગળથી ના પૂરું કરતા તમારે આમાં થોડું ફોલોઅપ બી લાગે તો ફોલોઅપ બી કરજો, તંત્રનું ધ્યાન દોરજો, તમારા પ્રતિનિધિને મોકલીને વાત કરજો, પણ એનું નિરાકરણ આવે એ માટે પ્રયત્ન એક કાગળ કરતા થોડા વધારે કરો. એટલે ટૂંકમાં વાત એવી કે કાગળથી તમારું ધ્યાન જો 3 મહિના સુધી ના કોઈ સાંભળે તો પાછા ધક્કા ખાજો. તમે પૈસા પાછા મેળવજો, ત્યાં જજો અને ત્યાં તમે કહેજો, કારણ કે આ જવાબદારી તમારી છે. તમે પૈસા આપો છો એટલે તમારી. શું ઉર્વિશભાઈ, જવાબ નથી. પ્રજાહિતની વાત છે. એક રસ્તો બરાબર નથી. 3 મહિના સુધી કંઈ નથી થયું તો આપણું ધ્યાન છે તો આપણી જવાબદારી આપણે ના, એ ભાઈ એમ કે છે કે 3 મહિનાથી ટાઈમ નથી આપતા. આ મુકેશભાઈ એમ કીધું કે આનંદીબેન ઓકે, કાગળ લખવાથી ફરજ પૂરી થઈ ગઈ છે એવું આપણે સમજવાની જરૂર નથી. અરે યાર, પણ ટાઈમ નથી એટલે લોકોની ફરજ છે પરંતુ તંત્રની સામે ફરજ નથી કે 3 મહિનાથી આવેલી રિક્વેસ્ટ ના સાંભળે. તંત્રની ફરજ છે એ અમે સૌથી પહેલા સ્વીકારીએ કે આનંદીબેન ફ્રી ટોલ પ્લાઝા કરતા ગયા, ફ્રી નથી કર્યા. સરકાર પૈસા દે છે બધા એને. સાહેબ, કોઈ કારવાળાને મફત નથી કર્યા, સરકાર પૈસા આપે છે બધાને. હસમુખભાઈ, અમારી એક જ વિનંતી છે આપને કે સરકાર સાથે આપ સંવાદમાં આવો અને આપના સૂચનો ખૂબ જ આવકાર્ય છે, ખૂબ જ ઉપયોગી છે. માત્ર એસોસિએશન માટે નહીં પણ આમ જનતા, ગરીબ મધ્યમ વર્ગ જનતા જે રોડનો ઉપયોગ કરે છે, જ્યાં એને એક્સિડન્ટની ભીતિ છે ત્યાં તરત ધ્યાન દોરીને સરકાર સાથે આપ નિરાકરણ લાવી શકો એ કક્ષામાં છો. આપ એસોસિએશનના પ્રમુખ છો સાહેબ. ઓકે, રાજકોટથી જેઠાભાઈ આપણી સાથે જોડાયા છે. જેઠાભાઈ, શું રજૂઆત આપની? વલસાડથી મુકેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું. શું કહેવું? ઠીક છે, તો આ પરિસ્થિતિ છે રાજ્યભરની. હવે ક્યાંક બમણા ભાડા કરી દેવામાં આવ્યા છે. માફ કરશો, ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યા છે બમણા. જે 25 રૂપિયા લેવામાં આવે છે, આંકડો છે ખાલી. 25 થી તમે વધારી અને 35 કરી શકો અથવા તો 45 સુધી કરી શકો, પરંતુ 25 થી ડાયરેક્ટ 70 રૂપિયા થઈ જાય તો એ વ્યક્તિની હાલત શું થતી હશે? આ એક સૌથી વધારે વિચારવાનું અહીંયા જરૂર છે. નિલેશભાઈ, વડોદરાથી ભરૂચનો જે રસ્તો છે ત્યાંથી કરજણનો એક વ્યક્તિ એવું કહે છે કે 25 રૂપિયા પહેલા લેવામાં આવતા હતા, હવે સીધા 70 કરી દેવામાં આવ્યા છે. એટલે પૈસા અધ લઈ લેવામાં આવે છે. જો છેવટે ટ્રાન્સપોર્ટેશનની વાત આવે અને જેટલો ટોલ વધારે લેવાય એ ભારણ તો સામાન્ય પ્રજા ઉપર જ પડી રહ્યું છે. જે પણ વસ્તુ છે, જે ખાદ્ય સામગ્રી જતી હોય, કંઈ પણ જતું હોય, એ બધું જ ભારણ ક્યાં આવશે? ગરીબ પ્રજા, જે મધ્યમ વર્ગની પ્રજા ઉપર આવશે. રાઈટ?
અને ઘણીવાર આપણે જે ટોપિક લઈ રહ્યા છે એ આપણે સમગ્ર ટોલ ટેક્સ આખા ભારત લેવલની વાત કરીએ કે બધે જ આવી વાત છે. આપણે એટલું ગુજરાતની વાત નથી કરી અત્યારે. મને એવું લાગે છે કે પ્રશ્ન આખા ભારતના ટોલ ટેક્સની વાત કરી રહ્યા છે કે જ્યાં બમણો ટેક્સ લેવામાં આવી રહ્યો છે. આપણે જયારે રોડ ગાડી ખરીદીએ છીએ ત્યારે આપણે આરટીઓ ને આપણે રોડ ટેક્સ આપી રહ્યા છે ઘણો બધો. એ પછી પણ આપણને સુવિધા નથી મળતી. એ પછી પણ આપણે ટોલ ટેક્સ આપણે ગાડી લઈને જો તમે ટોલ ટેક્સ ન ચૂકો તો તમે ગાડી રોડ ઉપર ચલાવી શકતા નથી. એટલે આના ઉપર એક અંગત અલગ રીતે ચર્ચા કરવાની જરૂર છે કે આનો સોલ્યુશન શું. કારણ કે આરટીઓ ડિપાર્ટમેન્ટ એક જુદું કામ કરે છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક અલગ કામ કરે છે, ઇન્ડિયન રોડ અને બ્રિજીસ એ ડિપાર્ટમેન્ટ આઈઆરબી પણ અલગથી કામ કરી રહ્યા છે અને બધાને પોતપોતાના ડિપાર્ટમેન્ટની અંદર આ પૈસા જતા હોય છે. તો એની સામે સુવિધા માળખાકીય નથી અને ખૂબ જ અમને એઝ અ ટ્રાવેલ એજન્ટ થઈને લાગે છે કે નાની નાની ગાડીઓ અને કોમર્શિયલ વ્હીકલ્સ જેના અંદર ટેક્સ અમે ભરતા હોય છે, રાજસ્થાન જઈએ કે ઇન્ડિયામાં ક્યાંય પણ ફરીએ તો અમને ખૂબ જ મોંઘું પડતું હોય છે ને ભારણ છેવટે પ્રજા ઉપર જતું હોય છે કે અમારા પેસેન્જર ઉપર જતું હોય છે. એટલે આપણે પ્રયત્ન એ છે કે આખા ઇન્ડિયામાં આ જો મેસેજ ખૂબ સરસ ચર્ચાનો વિષય લીધો છે આજે રાધાબેન તમે કે આ મેસેજ ગડકરી સાહેબ સુધી પહોંચે, સંસ્થા સુધી પહોંચે છે, ડિપાર્ટમેન્ટ ત્યાં સુધી પહોંચે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે જયારે આપણે ગુજરાતની બહાર જઈએ તો લોકો એવું કહે તમારા ગુજરાતના રોડ રસ્તા તો બહુ સરસ છે, પણ જયારે ત્યાંના રોડ રસ્તા જોઈએ છે તો ટોલ ટેક્સ આપવા છતાં તમને ખબર છે કે દિલ્હી આગ્રાનો હાઈવે ખૂબ જ વખણાયો હતો, યમુના એક્સપ્રેસ વે. એના ઉપર અત્યારે 600 રૂપિયા જેવો ટોલ એક સામાન્ય ગાડીઓ લેવામાં આવે છે અને એ છતાં સેફટી નામે જીરો છે. ઘણા બધા એક્સિડન્ટ થયા છે ત્યાં આગળ. એવી જ એટલે અકસ્માતોની સંખ્યા જે વધી રહી છે એ પણ એક ચિંતાનો વિષય છે. આ બધી પરિસ્થિતિ કે એક વ્યક્તિ પોતે ગાડી લે છે ત્યારે પૈસા આપે છે, પછી ગાડી એ રોડ પર ચલાવે છે ત્યારે પૈસા આપે છે અને છેલ્લે બધાના અલગ અલગ નિયમો છે, અલગ અલગ નિયમોમાંથી એક સામાન્ય વ્યક્તિ પૈસા આપતો નીકળે છે અને છેલ્લે ભારણ ગણીને જો તમે આવો તો ચક્ર એક સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર આવીને અટકે છે કે 20 રૂપિયાની વસ્તુ એને કદાચ 40 રૂપિયા આપવા પડશે, એને કદાચ 50 રૂપિયા આપવા પડશે અને આ ચક્રમાંથી કદાચ એ ક્યારેય બહાર નહીં નીકળી શકે. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે ટોલ ઉઘરાવતી કંપનીઓ કે જેમના જેટલા ખર્ચ હોય છે એના ઉપર જ્યારે પૈસા જતા રહે છે અને સુવિધા નથી આપતી તો પછી એવી કંપનીઓ ઉપર તવાઈ કેમ નથી બોલાવવામાં આવતી. મુકેશભાઈ, ચર્ચાની શરૂઆત ફરી એકવાર આપના પાસેથી કરીશું કે એક એવો નિયમ છે કે 10 સેકન્ડથી વધારે જો ઊભું રહેવું પડે તો એ માફ કરવામાં આવશે. ત્રણ બીજા આપણી સાથે પેનલિસ્ટ જોડાયા છે, એમને પણ આ સવાલની સાથે મારે પૂછવું છે શું કે માફ થાય છે? લોકો એમને નીકળી જાય છે? પહેલા 3 મિનિટનો હતો, હવે 10 સેકન્ડ જેવો સમય થયો છે, જો હું ખોટી ના હોતો. કોઈ એવી જગ્યા જ નથી કે આ વસ્તુ મેન્ટેન થતી હોય એટલે આના ઉપર ચર્ચા કરવી ને એ બી આપણને થોડું અજુગતું લાગે. એટલે પછી આપણે એમ થાય કે સરકારનો વાંક જ કાઢે છે, પણ આવું ક્યાંય મેન્ટેન થતું નથી. હવે આપણે જે ટોલ ટેક્સ ની વાત કરતા એમાં મારી પાસે 2 દાખલા છે જે કદાચ ગળે ઉતરે તો સારી વાત છે કે અમદાવાદ બરોડાનો એક્સપ્રેસ હાઈવે છે, એમાં 200 રૂપિયા ટેક્સ લેવામાં આવે આપણે એક્સપ્રેસ હાઈવે પર જઈએ તો, અને તમે અમદાવાદ થી બરોડા જો નારોલ વાળો જે જૂનો હાઈવે ઉપર જાઓ તો ત્યાં 350 રૂપિયા થાય. અંતર બંનેનું સેમ છે પણ ત્યાં 350 રૂપિયા આપવા પડે, અહીંયા 200 રૂપિયા આપવા પડે. તો આ જવાબદારી ચેક કરવાની, ઓડિટ કરવાની સરકારની કે તંત્રની નહીં, લોકો શું ભરે જ રાખે ટેક્સ? એટલે આ જવાબદારી. બીજું કે જે આજે હમણાં ટૂરની વાત કરી ને મેં, એની સાથે એક બીજું છે. હમણાં જે પેલા ભાઈએ સારું કહ્યું કે આપણે ઇન્ડિયા લેવલની વાત કરીએ છીએ ટેક્સની, આપણે ગુજરાતની વાત નથી કરતા. તો જે તમે આરટીઓ ટેક્સ ભરો છો ને એની સાથે ટોલ ટેક્સ તો પાછો આપીએ છીએ ખરો, અમે રાજ્ય ટેક્સ પણ આપ્યો છે કે 3 રાજ્યોમાંથી પસાર થયા તો અમે 20,000 રૂપિયા જેટલો રાજ્ય ટેક્સ પણ આપ્યો છે. તો મને એમ થાય છે કે આ પબ્લિક જન્મે છે તો ટેક્સ આપવા જન્મે છે એવું થાય. આનો મતલબ અયોધ્યાના દર્શન કરવા જાવ તો ભગવાનને ત્યાં જઈને કેવું પડે હે રામ આ ટોલ ટેક્સ નું કંઈક કરજો. એ પરિસ્થિતિનું નિર્માણ છે. મારું કેવું એમ છે કે એની અંદર સુધારો થવો જોઈએ. બાકી તો એક વસ્તુ છે કે કોઈ ભગવાન નથી બધું કરી નાખે, કે સરકાર ભગવાન નથી, પબ્લિકે પણ સાથ આપવો પડે 100%. પણ પબ્લિક નું કામ શું? ધ્યાન દોરવાનું, અને સત્તા પક્ષ નું કામ શું? એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું. પણ ચારે બાજુ છે ને
ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે એના ઉપર જો લગામ લાગશે ને તો સાચી વાત છે. બાકી તો આપણે એમ કહીએ કે ગડકરી સાહેબ સુધી પહોંચે તો સારું. અરે ગડકરી સાહેબ સંસદમાં બોલ્યા કે જે રેકોર્ડેડ હોય છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? તમે સમજો કે જે 50-60 કિલોમીટરની હમણાં વાત કરી તો હું ચોખ્ખે ચોખ્ખું કાલે કહી દઉં કે તમે નારોલ થી બરોડા પહોંચો તો એ 90 કિલોમીટરમાં 2 ટોલ ટેક્સ છે. તમે કેવી રીતે ચલાવી લો? કાલે જ એક બંધ કરો ને. ઉર્વિશભાઈ બેઠા છે સરકારમાંથી, ત્યાં ફોન કરે કે ભાઈ આ એક બંધ કરી દો. મારું કેવું એવું છે. ઓકે, ઠીક છે. હસમુખભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. હવે આમાં શું કરી શકાય? એમનો અવાજ નથી આવતો. થોડો ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે. ઉર્વિશભાઈ, હવે આમાં ઉપરના લેવલે ક્યાંય રજૂઆત કરવામાં આવશે? ગુજરાતની જનતાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવશે? આ જે પ્રશ્ન આપે ઉપસ્થિત કર્યો છે અને જે પ્રમાણે અત્યારે જે રજૂઆતો થઈ છે, ચોક્કસ સરકાર તંત્ર આની નોંધ લેતું હોય છે અને આના ઉપર યોગ્ય જે કંઈ કાર્યવાહી કરવાની હોય છે એ કરતી હોય છે અને એ પ્રમાણે જે કંઈ વ્યવસ્થાનું ધ્યાન દોરવાનું હશે એ દોરવામાં આવશે. ઓકે, યુવરાજભાઈ પણ આપણી સાથે ફરી એકવાર જોડાઈ ચુક્યા છે. યુવરાજભાઈ, ટોલ ઉઘરાવ્યા પછી લોકોની આ પરિસ્થિતિ, આપની પાસેથી મારે અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. હવે શું કરી શકાય? કંથારિયા સાહેબ સાથે મારું એક નિવેદન છે કે જો આજે 20-25 વર્ષ પહેલા જે નાની ટ્રકો ચાલતી હતી 7, 8, 10 ટન વાળી, આજની તારીખમાં એ 50, 60, 70, 80 ટનની ટ્રકો ચાલે છે રોડ પર. તો ક્વોલિટી એવી રીતના બનાવવી જોઈએ જે મતલબ ટ્રક વાળાને મતલબમાં અનુકૂળ હોવું જોઈએ. બીજો કે આજે પૂરા આખા ઇન્ડિયામાં એક ટ્રક આખા વર્ષમાં કેટલું મતલબમાં સરકારને રેવન્યુ આપે છે એ તમે એનો આંકડો કાઢીને જુઓ ત્યારે આપણે સરકારને બી ખ્યાલ આવશે. જયારે ટ્રક બને છે ત્યારે એનો ટોલ 28% મતલબમાં ટેક્સ લેવામાં આવે, ટાયર પર, બોડી પર, ડીઝલ પર, ગાડી પર. આખા વર્ષ ગાડી ચાલે એટલે કેટલું બધું રેવન્યુ ટ્રકના મારફત સરકારને મળે છે એના પર ખાસ ધ્યાન દોરવું જોઈએ, મારે એવું માનવું છે. બિલકુલ. ઓકે. નિલેશભાઈ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. આપનું શું કહેવું? બેન, ઉર્વિશભાઈ જેમ કીધું કે આ જે પૈસા જે ઉઘરાવવામાં એનાથી બીજા રોડ ને રસ્તા બનાવવામાં આવે છે, પણ ઘણી બધી વખત એવું છે કે વર્લ્ડ બેંક પણ આની અંદર ઘણો બધો સહયોગ આપી રહ્યો છે વિકાસના માટે. એટલે એવું નથી કે સરકારથી જ એમાંથી પૈસા લગાવીને રોડ બનાવી રહી છે. એટલે ખરેખર આ પ્રશ્ન ખૂબ જ ગહન છે અને એની પાછળ ચર્ચા તો થવી જ જોઈએ, સાથે સાથે એનું કોઈ નિરાકરણ આવે તો ખૂબ જરૂરી છે. કારણ કે જેમ જેમ મોંઘવારી વધી એની ઇફેક્ટ ફક્ત સામાન્ય પ્રજા ઉપર, જીવન જરૂરી વસ્તુ પર આવી રહી છે. એટલે જો આનું નિરાકરણ ખૂબ જરૂરી છે અને ખૂબ જ અભિનંદન તમે આ પ્રશ્ન આજે લાવ્યા છો ચર્ચા માટે અને દરેક પેનલિસ્ટને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ નિલેશભાઈ. હસમુખભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી. શું આમાં લોકોને બહાર કઢાવી શકાય આમાંથી? એને પોતાને કરવું પડે. બધા સમજે છે એટલા સરકારમાં બેઠા છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એ બધાને ખબર છે. આજના છપામાં છે કે 12 રાજ્યોમાં ઇલેક્શનમાં પૈસા જવાના બદલે કોન્ટ્રાક્ટરના ડાયરેક્ટ ખાતામાં જાય પૈસા. આવું ઓકે. તો અમારા ભાઈ સુરત વાળાએ કીધું કે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસમાંથી કેન્દ્ર પાસેથી આખી વિગત મગાવી હતી કે તમને કેટલા રૂપિયા ટોલ પ્લાઝામાં આવે છે આખા ઇન્ડિયામાંથી. એના કરતા અમે એમ કીધું જેમ ટેક્સ વન ટાઈમ કર્યો તેમ ટોલ પ્લાઝાને વન ટાઈમ પાસિંગ ભેગા લઈ લ્યો પણ વધારે વળતર આવતું હતું. પણ ન થાય કારણ કે ટોલ પ્લાઝાથી એને કોનાથી વધારે ખબર જ છે. જી બિલકુલ. ઓકે, આભાર આપ સૌનો અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો અંતે વાત એ સામે આવી રહી છે કે સમસ્યા ઘણી બધી છે. આટલા વર્ષો લોકોએ તમને આપ્યા છે અને લોકોએ એટલા માટે સત્તાના સિંહાસન પર બેસાડ્યા છે કે તમે લોકોના કામ કરો, ન કે લોકો એક પરિપત્ર આપી દે, જો એનો જવાબ ન આવે તો એની જવાબદારી નથી બનતી ત્યાં જઈને, પરંતુ તંત્રની પણ સામે એટલી જવાબદારી બને છે. મહેરબાની કરી એસી કેબિનમાંથી બહાર આવો, લોકોની શું સમસ્યાઓ છે, સમસ્યા પર ધ્યાન આપવાનું પ્લીઝ થોડુંક કામ કરો. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.